વડોદરા ભાજપે સોશિયલ મીડિયા સ્ટારને ટિકિટ આપી છે। ભાજપે અંકિતા પરમારને પોર બેઠક પરથી ટિકિટ આપી। અંકિતા પરમાર તાલુકા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે। પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે અંકિતા પરમાર। સોશિયલ મીડિયામાં તેમના 1 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે। ભાજપ ઉમેદવાર અંકિતાબેન પરમારનું નિવેદન સામે આવ્યું। કહ્યું, ભાજપે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો। પોર બેઠક પર જંગી મતથી મારો વિજય થશે। મને ટિકિટ મળતા જે લોકો નારાજ થયા છે તેમને મનાવીશ। નૈનાબેન પરમારને સમજાવવાની કોશિશ ચાલુ છે। નૈનાબેન પરમારની નારાજગી ચોક્કસથી દૂર થશે તેમ કહ્યું। સૌપ્રથમ તો હું પાર્ટીની દિલથી આભારી છું કે મારી પર વિશ્વાસ મૂક્યો। સાથે સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે મારી પૂરી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેણે મારી પર વિશ્વાસ મૂક્યો અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂકી છું। ત્યારે જે લોકોના ખભે ખભા મિલાવીને મેં કામ કર્યું છે, લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે મને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવાનો તક મળ્યો છે અને ટિકિટ પણ મળી છે, તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું। નૈનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને મારે એમના સાથે એવું કંઈ છે નથી। એ પણ મારા બેન સમાન જ છે અને મારે પણ એમને સાથે ચાલીને જ કામ કરવાનું છે અને અમારા એવા પ્રયત્નો છે કે નૈનાબેનને સમજાવી દઈએ અને સમજી જશે એટલી મને ખાતરી છે અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું છે।